જયમાં બનાસ તો મિત્રો આપ જોઈ રહ્યા છો બગલાને કેટલું ધોળું સુંદર છે અને મિત્રો હંમેશા માટે શાકાહારી છે, નાના નાના જીવડાઓને ખાય છે. આમ તો મિત્રો ખેડૂત માટે વાત કરું તો આ પક્ષી એનું એક મિત્ર છે. કેમ કે મિત્રો આ પક્ષી જે છે એ નાના મોટા ઉંદર છે, કીડીઓ છે, એ બધાને વીણી લેશે અને એક ખેડૂત માટે સારી એવી મદદ કરે છે નાના મોટા કીટાણુઓ ખાઈને. પણ મિત્રો આ પક્ષીની પાસેથી માનવ સમાજને મારે એટલું જ કહેવું છે કે હંમેશા જીવડા ખાય છે પણ આનું કદ આ જ રહેશે, આ ક્યારેય કદ મોટું થતું નથી. મિત્રો અહીંયા મારું ફાર્મ હાઉસ છે, મારા બાપુજી અહીંયા અમારા ખેતરે પાણી બાણી બધી વ્યવસ્થા કરીને રાખેલી હોય એટલે અહીંયા ઘણા બધા પક્ષીઓને બધા અહીંયા રહે જ છે, એમને પીવાનું બધું મળી રહે એટલે અહીંયા આવે છે. તો મિત્રો આનું કદ આવું છે અને માણસ ગમે એટલું માંસ ખાય, માંસાહારી લોકો માટેની વાત છે, પણ ક્યારેય હામા ન થાય. કદ તો આ જ રહેવાનું છે, તો ખોટા પાપ કરવાનો શું મતલબ? તો મિત્રો દાણા સરતા હોય તો પાપ ન લાગે. તો મિત્રો પરમાત્માએ તો એની જે વ્યવસ્થા કરીને રાખી છે એ બરાબર છે. કેવું સરસ પક્ષી બનાવ્યું મિત્રો, જેવો કુદરતીની કૃપા જેવો, ખૂબ જ સરસ એનો રંગ છે. એને પાણીમાં જ મોટા ભાગે રહેવાનું હોય છે, મછલી ગોતતું હોય છે. અહીંયા તો આપણે મછલી છે નહીં, તો કુદરતી ઓટોમેટિક એને મોટા પગ આપ્યા છે અને લાંબી ડોક આપી છે, જેથી પાણીમાંથી આરામથી એનું પૂરું બોડી ન ઝૂકે અને લાંબી ચાંચ જે આરામથી પકડી શકે. ખૂબ સરસ મજાનું પક્ષી છે મિત્રો. જરૂર જણાવશો મિત્રો કોમેન્ટમાં વિડીયો કેવો લાગ્યો. તો આ બગલાના પક્ષીને પૂછે તમે શું શું જણાવશો કે ખેડૂતનો મિત્ર છે એક તો મિત્રો, કે જે ખેતરમાંથી નાના મોટા ઉંદરડા છે કે નાના મોટા જીવો છે એમને વીણી વીણીને ખાઈ અને ખેતરની સફાઈ કરે છે. ખાસ કરીને પાણીમાંથી મિત્રો આ અળસિયા પણ ગોતી ખાતું હોય, થોડું નુકસાન બી કરી શકે છે ખેતી માટે, કેમ કે અળસિયા એ ખેડૂતના મિત્રો છે. તો જય મા બનાસ મિત્રો, ફરી મળીશું બીજા વિડીયોમાં. તમને વિડીયો કેવો જરૂર જણાવશો.